નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં એકમ છે 8મું પર્યાવરણ ફરર। એમાં પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમારી આસપાસ કયા પક્ષીઓ જોવા મળે છે? તો મારી આસપાસ એટલે કે ચકલી, કબૂતર, પોપટ, હોલો આવા પક્ષીઓ જોવા મળે છે। ત્યારબાદ છે, કયું પક્ષી આપણી નકલ કરી શકે છે? તો પોપટ છે તે આપણી નકલ કરી શકે છે। તમે ચકલીનો માળો ક્યાં ક્યાં જોયો છે? તો મેં ચકલીનો માળો ઝાડ પર, ઘરમાં, ચકલીના ઘરમાં જોયેલા છે। કાગડા કરતાં કદમાં મોટા પક્ષીઓના નામ લખો। તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો પક્ષીઓ મોર, ગીધ, સમડી, કબૂતર આવશે। ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન આવે છે, પોપટ કરતાં મોટી પૂંછડી ધરાવતા, તેમાં મોર અને મરઘી આવશે। ત્યારબાદ તમને ક્યાં ક્યાં પક્ષીઓના પીછા ગમે છે? તો ભાઈ મને મોર, કબૂતર, ચકલી, મરઘી પીછા ગમે છે। 7 નંબરનો પ્રશ્ન આવે છે, કયા પક્ષીનો અવાજ તમને સૌથી વધુ ગમે છે? તો એમાં મને મોર, પોપટ, કોયલ, ચકલીનો અવાજ ગમે છે। ત્યારબાદ પ્રશ્ન 2, ચાંચના પ્રકાર મુજબ વાંકી અને સીધી લખવાની છે। તો અહીંયા પોપટની વાંકી, કાબરની સીધી, ત્યારબાદ આવે છે લકડખોદની સીધી, ત્યારબાદ સમડીની વાંકી, કબૂતરની સીધી, ગીધની વાંકી, કાગડાની સીધી, ચકલીની સીધી અને મોરની સીધી આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો। કાળો રંગ ધરાવતા પક્ષીઓના નામ, તો તેમાં વિદ્યાર્થી મિત્રો કાગડો, કોયલ, કાકા કૌવા અને સામલી આવશે। પાળી શકાય તેવા પક્ષીઓના નામ, કબૂતર, ચકલી, પોપટ અને મોર। તમારી આસપાસ જોવા મળતા વાંકી ચાંચવાળા પક્ષીઓના નામ, પોપટ, ગીધ, સમડી અને બાજ આવશે। ત્યારબાદ 4, તમારી આસપાસ જોવા મળતા સીધી ચાંચવાળા પક્ષીઓ, કબૂતર, ચકલી, હોલો અને મોર આવશે। અહીંયા મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારી રીતે અહીંયા ચિત્ર દોરવાનું છે। બીજું વિદ્યાર્થી મિત્રો, આ તમારી માત્ર સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે। તેમજ હજી જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન 5, ખોટો શબ્દ ચેકી નાખો। તો પહેલામાં કેળા, બીજામાં કાપીને, ત્રીજામાં કાગડાની, ચોથામાં ચકલી અને 5માનો કાગડો આવશે। ચેકી નાખેલા છે એટલે વ્યવસ્થિત વાક્યો બની જાય। 6થો પ્રશ્ન, મને ઓળખો, મારો અવાજ સુંદર છે તો તેમાં કોયલ આવશે, મારો અવાજ કઠોર છે તો કાગડો, મારો રંગબેરંગી પીછા છે મોર, હું ગંદકી સાફ કરું છું ગીધ અને હું પાંદડા સીવી માળો બનાવું છું તો દરજીડો આવશે। જોડકા જોડો, સુગરી સામે F, ઘુવડ સામે E, પોપટ સામે D, મોર સામે C અને કબૂતર સામે A આવશે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને બીજું વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે મળીશું આગળના વિડીયોની અંદર, આવજો।